चलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे 44 नंबरनो प्रश्न जो दल क्रमांक ए आपणे आप्यो एना जेवो दाखलो छे। केटलो आप्यो छे 56। आयन धरावता धन वीजभाરના 3 એકમ छे એટલે पॉजिटिव चार्ज केटलो छे एना पर +3। पेलामां केवो हतो ऋण। इलेक्ट्रॉन करता 30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે તો આયનની સંજ્ઞા દર્શાવો। અહીં પેલાની જેમ જ લખશું આપણે। આ આયન 3 એકમ धन वीजभार धरावे छे अर्थात तेमा 3 इलेक्ट्रॉन प्रोटॉन करता केवा छे ओछा छे। ओके, तो धारो के हवे जेनी सापेक्षे होय ए ज धारवानुं। धारो के इलेक्ट्रॉन नी संख्या बराबर केटला आवशे तो के x, तो प्रोटॉन नी संख्या केटली थशे तो के x + 3। तो न्यूट्रॉन नी संख्या तो के x + x गुण્યા 30.4 છેદમાં કેટલા આવશે 100। આપણે સાદુરૂપ આપી દઈએ તો શું થશે x + 0.304 શું થશે x, એટલે આપણે મળશે 1.304x। ઓકે, ચાલો હવે આપણું સૂત્ર છે દળ ક્રમાંક = પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા। चलो प्रोटॉन की संख्या केटली छे, ओला दल क्रमांक केटलो छे 56। प्रोटॉन की संख्या केटली थाय छे x + 3 अने आमनी संख्या केटली छे 1.304 आवशे x। 3 आ बाजू आवशे એટલે શું થશે માઈનસ, એટલે 56 - 3 = x + 1.31304 x થશે। चलो 2 નો બાદબાકી કરશું એટલે શું થશે आपने 53 મળશે। અહીં કેટલા મળશે 2.304x। तो x बराबर केटला आवशे 53 भाग्या 2.304। तो x ની કિંમત આપણે મળશે 3। ओके, चलो तो इलेक्ट्रॉन ની संख्या केटली मळी, केटला आवशे 23। ओके, आंसर आपने મળશે 23। इलेक्ट्रॉन ની संख्या बराबर શું છે x, केटला आवशे 23। चलो तो प्रोटॉन ની संख्या केटली थशे तो के x + 3 એટલે 23 + 3 એટલે કેટલા આવશે 26। અને ન્યુટ્રોનની સંખ્યા क्या बराबर केटला आवशे तो कि न्यूट्रॉन की संख्या આપણે ए मांथी શું કરશું z ने बाद कर दईशुं। z बराबर कोण छे प्रोटॉन की संख्या। आ केटलो आप्युं छे आपणे 56 - 26 એટલે કેટલા આવશે 30। चलो तो आ न्यूट्रॉन की संख्या आपने मळी गई। हवे आयन की संज्ञा, हवे जो z बराबर केटला छे तो कि 26 અને 26 नंबरનું તત્વ એટલે કોણ છે Fe। અહીંયા આપણે કેટલા લખશું 26, અહીંયા કેટલા લખશું આપણે 56 અને એના પર કેટલો વીજભાર છે +3 એકમ વીજભાર આપણે જોવા મળે છે। ઓકે, ચલો હવે આપણે જઈશું પ્રશ્ન નંબર 45 ઉપર। નીચેના પ્રકારના વિકિરણ તેની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો। હવે જો માઇક્રોવેવ ઓવરનું વિકિરણ એટલે માઇક્રોવેવ તરંગો આપ્યા છે આપણને, ટ્રાફિક સિગ્નલનો અંબર પ્રકાશ આપ્યો છે, FM રેડિયોમાં નીકળતું વિકિરણ આપ્યું છે, બાહ્ય અવકાશમાંથી આવતા કોસ્મિક કિરણો આપ્યા છે અને એક્સ રે આપ્યા છે। ઓકે, તો હવે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવાનું છે એટલે જેનું આવૃત્તિ ઓછી હોય એ આપણે પહેલાં લખશું। તો પહેલાં તમે જો કે આમની અંદર જે આપ્યા છે ને એને આપણે ઓળખી લઈએ। જો ક્ષ કિરણ અને કોસ્મિક કિરણો એ તમે જાણો છો કે ખૂબ જ વધારે શક્તિશાળી કણો છે। કેવા છે વધારે શક્તિશાળી કણો છે। ઓકે, તો બાહ્ય અવકાશમાંથી જ્યારે આપણે વાત કરીએ તો ચડતા ક્રમમાં વાત કરીએ તો જો સૌથી ઓછું કોનું હશે તો કે રેડિયો તરંગો, FM રેડિયો, જેની આવૃત્તિ કેવી હોય ઓછી હોય, તરંગ લંબાઈ કેવી હોય વધારે હોય। તો આવૃત્તિનો ચડતો ક્રમ લખીએ તો સૌથી પહેલાં કોણ આવશે સી, જેની આવૃત્તિ કેવી છે સૌથી ઓછી છે। ચલો પછી કોણ આવશે તો કે સી પછી તમે જો કે એ છે ને માઇક્રોવેવ છે એટલે કોણ છે અલ્ટ્રાવાયોલેટ કિરણો। ઓવનમાંથી જે નીકળે એને શું કહેવાય અલ્ટ્રા, ગરમી આપે છે, પારરક્ત કિરણો જે ગરમી આપવાનું કામ કરે છે એટલે શું આવશે
એ। ચલો એના પછી કોણ આવશે તો કે ટ્રાફિક સિગ્નલનો અંબર પ્રકાશ એટલે કોણ છે દ્રશ્ય પ્રકાશ, કેમ કે આપણે અંબર પ્રકાશ એટલે લાલ રંગનો પ્રકાશ એટલે દ્રશ્ય પ્રકાશ એટલે કોણ આવશે બી। અને ત્યાર પછી કોણ આવશે તો કે ઈ ક્ષ-કિરણો, અને છેલ્લે કોણ આવશે કોસ્મિક રે, એટલે અહીંયા આપણે ઈ લખશું અને એના કરતાં વધારે કોણ આવશે ડી। ઓકે, જો આ સી છે ને એ રેડિયો છે, આ એ છે ને એ પારરક્ત, આ બી છે ને દ્રશ્ય પ્રકાશ, આ તો તમે જાણો છો કેવા છે એક્સ-રે, અને આ કેવા છે કોસ્મિક। આપણે જાણીએ છીએ કે આ બાજુ જાય તો આવૃત્તિને ઉર્જા શું થાય વધતી જશે, બરાબર ને તરંગ લંબાઈ શું થશે ઘટતી આપણને જોવા મળે છે। ચલો હવે આપણે 46 નંબરનો પ્રશ્ન જોઈએ છે। નાઇટ્રોજન લેસર 337.1 નેનોમીટર તરંગ લંબાઈ વિકિરણ ઉત્પન્ન કરે છે। જો ઉત્સર્જિત થયેલા ફોટોન 5.6 × 1024 હોય તો લેસરની શક્તિ ગણો। આવું આપણે આપ્યું છે। જો નાઇટ્રોજન લેસર એની તરંગ લંબાઈ આપી દીધી છે એટલે એટલા તરંગ લંબાઈનો પ્રકાશ આપશું ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, એટલે કે એક ફોટોનની તરંગ લંબાઈ એટલી હશે ત્યારે એક ફોટોનને ઉત્પન્ન કરે છે। તો ટોટલ ફોટોન આપણે આપ્યા છે, તો જો એક એટલું તો કુલ ફોટોને કેટલા એવી આપણે ત્રિરાશિ મૂકી શકીએ। તો ચાલો પહેલાં તો આપણે એક ફોટોનની શક્તિ ગણી લઈએ। ચાલો એક ફોટોનની શક્તિ, એક ફોટોનની શક્તિ આપણે ગણી લઈએ, બરાબર। આ એક ફોટોનની શક્તિ ગુણ્યા શું કરી દઈશું આપણે જે સંખ્યા છે આ બેને ગુણી દઈએ એટલે આપણે એની શું મળશે કુલ શક્તિ મળે। શું મળે કુલ શક્તિ મળે। આપણે કીધું છે ને ઉત્સર્જિત થતા ફોટોનની લેસરની શક્તિ ગણો, તો ચાલો લેસરની શક્તિ ઇઝ ઇક્વલ ટુ શું આવશે NSC/λ, કેમ કે NSC એટલે એક ફોટોની શક્તિ ને N એટલે શું થશે સંખ્યા થશે। ચાલો હવે આમાં કિંમતો જ મૂકવાની છે। 5.6 × 10 કેટલી આપી છે 24 ગુણ્યા 6.626 ગુણ્યા 10 કેટલી થશે -34 ગુણ્યા 3 ગુણ્યા કેટલા આવશે 10⁸ છેદમાં કેટલા આવશે 337.1 ગુણ્યા 10⁻9। ઓકે, અને સાદુરૂપ આપણે આપી દઈએ તો કેટલું થશે 3.3 ગુણ્યા 10⁶ આ જૂલ। આપણે એમાં જવાબ મળશે જૂલમાં આન્સર પ્રાપ્ત થશે। ઓકે, ચલો તો આ 46 નંબરનો પ્રશ્ન થયો। હવે આપણે 37 નંબરના પ્રશ્ન ઉપર જઈએ, 47 નંબરના પ્રશ્ન ઉપર જઈએ। જો આપણે 4 સ્ટેપનો આપેલો છે, 4 વસ્તુ આપણે ગણવાની છે। શું આપ્યું છે એક નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે, એટલે પેલા ચળકતા બોર્ડ હોય ને એમની અંદર એનો ઉપયોગ થાય છે। 616 નેનોમીટર તરંગ લંબાઈ ખૂબ જ તીવ્રતાથી ઉત્સર્જિત કરતો હોય તો ગણો। શું ગણવાનું છે તરંગ લંબાઈ આપણને આપી છે, ઉત્સર્જનની આવૃત્તિ, 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપશે, ક્વોન્ટમની ઉર્જા, અને ક્વોન્ટમ એટલે ફોટોન સંખ્યા જો 2 જૂલ ઉત્પન્ન કરતું હોય તો 4 વસ્તુ આપણે ગણવાની છે। ચલો એમાં આપણે પહેલું ગણીએ આવૃત્તિ। ચલો આવૃત્તિ માટેનું સૂત્ર છે આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ શું આવશે C/λ। ચલો સી આપણે જાણીએ છીએ 3 ગુણ્યા 10 કેટલી થશે 8, લેમ્બડા આપણને આપ્યું છે 616 ગુણ્યા નેનોમીટરમાં છે એટલે 10 કેટલી આવશે -9। ચલો એનું સાદુરૂપ આપણે આપી દઈએ તો 4.87 ગુણ્યા કેટલા આવશે 10⁻14 હર્ટ્ઝ થશે, કેમ કે જો 8 × 2 = 16 ને 1 17 થશે, પછી જે જવાબ આવશે એમાં પોઈન્ટ કાપશું એટલે 4.87 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સમાં આપણે આન્સર મળશે। ઓકે, હવે આપણે બી ગણીએ। ચલો વિકિરણનો વેગ આપણે આપેલો કેટલો છે, પ્રકાશનો વેગ આપણે જાણીએ છીએ પ્રકાશનો વેગ, અથવા આપણે શબ્દ વાપરીએ વિકિરણ વેગ કેટલો છે 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। તો આનો અર્થ શું થાય તો કે 1 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે 3.0 ગુણ્યા 10⁸ મીટર છે। તો હવે 30 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય એ આપણે ગણવાનું છે। તો બસ મલ્ટીપ્લાય કરશું 3.0 ગુણ્યા 10⁸ ગુણ્યા કેટલા આવશે 30, એટલે ટોટલ કેટલું છેદમાં કેટલા આવશે 1, આપણે આન્સર મળશે 9 ગુણ્યા 10⁹।
ઓકે, આ શું હશે? મીટર. બસ ત્રિરાશી મૂકવાની છે. હવે આપણે એની ઉર્જા ગણવાની છે. ફોટોનની ઉર્જા, ક્વોન્ટમની ઉર્જા કીધી ને. ચલો, ક્વોન્ટમની ઉર્જાનું સૂત્ર શું છે? hc/λ. ચલો, 6.626 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3.0 ગુણ્યા 10 કેટલી આવશે? 8 છેદમાં લેમડા કેટલું આવશે? તો કે 616 ગુણ્યા 10 કેટલી આવશે? -9 નેનોમીટર છે. કેટલી આવશે? -9. ચલો, સાદુરૂપ આપી દઈએ તો આપણે મળશે 32.27 ગુણ્યા 10 કેટલી આવશે? -20 જૂલ. તો કેટલા આવશે? 3.227 ગુણ્યા 10 કેટલી થશે? 19 જૂલ. આપણે જૂલમાં મળ્યું, પણ આ શું મળ્યું? જૂલ પ્રતિ ફોટોન, એક ફોટોનની ઉર્જા. ઓકે, હવે આપણે ડી ગણવું છે કે ભાઈ માની લો કે કુલ ઉર્જા કેટલી છે? 2 જૂલ. તો જો 3.227 ગુણ્યા 10 - 19 જૂલ હોય ને ત્યારે માત્ર એક જ ફોટોન છે. કેટલો છે? એક જ. તો 2 જૂલ ઉર્જા હોય ત્યારે કેટલા? આપણે ત્રિરાશિ મૂકવાની છે. તો જો 1 ગુણ્યા 2 છેદમાં 3.227 ગુણ્યા 10 - 19. તો સાદુરૂપ આપીએ આપણે તો કેટલા આવશે? 0.6197 ગુણ્યા 10 કેટલી આવશે? 19 તો કેટલા થશે? 6.197 ગુણ્યા 10 કેટલી આવશે? 18. ઓકે, એટલા ફોટોન હશે. તો આ રીતે આપણે ફોટોનની સંખ્યા ગણી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે 48 નંબરના દાખલા ઉપર જઈએ. અંતરિક્ષમાં અવલોકનમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલમાં સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10 - 18 જૂલ પ્રાપ્ત કરે છે તો સંસૂચક વડે સ્વીકારેલા ફોટોનની સંખ્યા ગણો. આવો આપણે દાખલો આપેલો છે. જો અંતરિક્ષમાં અવલોકન દૂરના તારાથી સિગ્નલ જે સામાન્ય રીતે નબળા હોય છે, જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10 - 8 જૂલ એટલી ઉર્જા પ્રાપ્ત કરે છે. એટલા નેનોમીટરનો પ્રકાશ છે તેમાંથી એટલી ઉર્જા પ્રાપ્ત કરે છે. તો કેટલા ફોટોન એને સ્વીકાર્યા હશે? આપણે જો કુલ ઉર્જા આપી છે, એક ફોટોનની તરંગ લંબાઈ આપી છે, તો ફોટોનની સંખ્યા આપણે ગણી શકીએ. તો આના પરથી આપણે શું કરશું? આ જે આપેલું છે એના ઉપરથી આપણે ચાલો, તો હવે જો આ 600 નેનોમીટર છે ને એના પરથી એક ફોટોની આપણે ઉર્જા ગણી લઈએ પહેલાં. ચાલો, E = શું આવશે? hc/λ. ચલો, 6.626 10⁻³ મલ્ટીપ્લાય 3.0 ગુણ્યા 10 કેટલી આવશે? 8 છેદમાં 600 ગુણ્યા 10 - 9. આ એક ફોટોન ની ઉર્જા છે. બરાબર. ચલો, એમાં કિંમત મૂકીએ તો આપણે મળશે 3.313 ગુણ્યા 10 - 19. શું થશે? જૂલ. આ એક ફોટોની ઉર્જા મળી ગઈ. હવે આપણે ત્રિરાશિ જ મૂકવાની છે. જો 3.313 ગુણ્યા 10 - 19 જૂલ હોય તો કેટલા છે? એક ફોટોન. ઓકે, તો ધેરફોર 3.15 ગુણ્યા 10 - 18 જૂલ હોય ત્યારે કેટલા? તો જો 3.15 ગુણ્યા 10 - 18 ગુણ્યા 1 છેદમાં 3.313 ગુણ્યા 10 - 19 આવું થશે. ચાલો, તો સાદુરૂપ આપીએ તો આપણે મળશે 9.51. ઓકે, તો નિયર અબાઉટ કેટલા થશે? 10. ઓકે, તો આપણા પ્રશ્નનો આન્સર છે. ચલો, હવે આપણે પ્રશ્ન નંબર જશું 49. ઉત્તેજિત અવસ્થામાં અણુના આયુષ્ય ઉત્તેજિત અવસ્થામાં અણુના આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી તે નેનો સેકન્ડ વિસ્તારમાં માપવામાં આવ્યો છે. જો આ વધારાની માહિતી આપી છે. ધારો કે વિકિરણનો સ્ત્રોત 2 નેનો સેકન્ડનો હોય અને સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા એટલી હોય તો સ્ત્રોતની ઉર્જા ગણો. હવે જો આજે આપ્યું છે ને નેનો સેકન્ડ, એના પરથી આપણે શું ગણી શકશું? આવૃત્તિ ગણી શકશું. બરાબર. અને આપણે સંખ્યા આપી છે તો એને આપણે શું કરી શકાય? કુલ ઉર્જા ગણી શકાય. એટલે જો
વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડ, એટલે એના ઉપરથી આપણે આવૃત્તિ ગણીએ. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ શું આવશે? સમય. 1/, કેટલા આવશે? 2 ગુણ્યા 10⁻⁹, કેમ કે 2 નેનોસેકન્ડ આપ્યું છે એટલે આપણે મળશે 0.5 10⁻⁷ કેટલા આવશે? 9 એટલે આપણે મળશે 5 ગુણ્યા 10⁸ સેકન્ડ ઇન્વર્સ. આવૃત્તિ મળી ગઈ. હવે આપણે ઉર્જા ગણવી છે તો ડાયરેક્ટ બસ ઉર્જા બરાબર કુલ ગણવી છે એટલે NS ન્યુ. n એટલે સંખ્યા, પછી શું આવશે? h ન્યુ. તો n કેટલું આપ્યું છે? આપણે ફોટોની સંખ્યા આપી જ છે 2.5. એક ફોટોની ઉર્જા ગુણ્યા કુલ ફોટોન ગુણ્યા 10⁻15 ગુણ્યા h 6.626 ગુણ્યા 10⁻34 અને ન્યુ આપણને આપ્યું છે 5 ગુણ્યા 10⁸. ઓકે, ચાલો તો સાદુરૂપ આપીએ તો 82.825 ગુણ્યા 10⁻11. ઓકે, આનો ગુણાકાર કરશું, સાદુરૂપ આપશું એટલે 8.2825 ગુણ્યા 10 કેટલી થઈ જશે? 11. આપને એમાં મળશે? જૂલમાં મળશે. ઓકે, ચાલો હવે આપણે 50 નંબરનો દાખલો. સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ 589 અને 589.6 નેનોમીટર પર અવલોકિત થયેલ છે. દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો અને બંને ઉત્સર્જિત અવસ્થા વચ્ચેનો ઉર્જા તફાવત ગણો. એટલે બંનેનું આપણે અલગ અલગ ગણવાનું છે, બીજું કશું નથી. ચાલો, λ1 આપ્યું છે આપણને 589 નેનોમીટર, એને આપણે મીટરમાં ફેરવીએ તો 589 ગુણ્યા 10⁻9 શું થશે? મીટર થશે. ઓકે, ચલો તો ν1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? C/λ1. ચલો C કેટલું છે? 3 ગુણ્યા 10⁸ છેદમાં λ1 કેટલું છે? 589 ગુણ્યા 10⁻9. ચલો સાદુરૂપ આપીએ તો 5.0934 ગુણ્યા 10 કેટલી આવશે? 14. શું આવશે? સેકન્ડ ઇન્વર્સ થશે ને. આ પહેલાંની આવૃત્તિ થઈ ગઈ. હવે λ2 આપણે કેટલો આપ્યો છે? 589.6 નેનોમીટર. તો એને આપણે ફેરવી નાખીએ તો કેટલા આવશે? 589.6 ગુણ્યા 10⁻9 મીટર થશે. ઓકે, ચાલો તો ν2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? C/λ2. ચલો C આપણને આપ્યું છે 3.0 ગુણ્યા 10⁸ છેદમાં 589.6 ગુણ્યા 10⁻9. ચલો સાદુરૂપ આપીએ તો 5.088 ગુણ્યા 10 કેટલી આવશે? 14 હર્ટ્ઝ. ઓકે, હવે આ બંનેની આવૃત્તિ મળી ગઈ તો બંનેનો આપણે તફાવત લેવો છે ઉર્જાનો. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે E1 માઇનસ E2. ચલો તો E1 કેટલું છે? તો કે h ν1 માઇનસ શું આવશે? h ν2. ચાલો તો હવે h ને સામાન્ય કાઢી નાખીએ તો ν1 માઇનસ શું આવશે? ν2. આવું થશે. ચાલો હવે કિંમતો મૂકીએ. 6.626 ગુણ્યા 10⁻34 કૌંસમાં કેટલા આવશે? 5.0934 માઇનસ 5.088 અને ગુણ્યા 10 કેટલી આવશે? તો કે 14. 10 કેટલી આવશે? 14. કેમ? કેમ કે એમાંથી બેમાંથી આપણે 10⁻14 સામાન્ય કાઢી લીધી છે. તો સાદુરૂપ આપીએ તો 0.3446 ગુણ્યા 10⁻20. ઓકે, તો કેટલા મળશે? 3.44 ગુણ્યા 10⁻22 આપણે શું મળશે? જૂલમાં આન્સર મળશે. ઓકે, ચાલો તો આ પ્રશ્ન નંબર શું થઈ ગયો? 50. હવે આપણે 51 નંબરનો પ્રશ્ન. સિઝિયમ પરમાણુ. જો આ એક મોટો પ્રશ્ન આપણને આપેલો છે. સિઝિયમનો પરમાણુ આપણને આપેલો છે, એનું કાર્ય વિધેય આપણે આપ્યું છે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઓકે, દહેલીજ તરંગ લંબાઈ, વિકિરણની દહેલીજ આવૃત્તિ. જો સિઝિયમ તત્વ 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણ કરવામાં આવે તો ગતિજ ઉર્જા ગણો અને ઉક્ષેપિત થતા ફોટો ઇલેક્ટ્રોનનો વેગ પણ ગણો. એટલે 4 વસ્તુ આપણે ગણવાની છે. હવે જો કાર્ય વિધેય આપેલું છે એટલે આપણે દહેલીજ ઉર્જા તો આપી છે, એને અનુરૂપ જે તરંગ લંબાઈ એને શું કહેવાય? દહેલીજ તરંગ લંબાઈ કહેવાય.
એને અનુરૂપ આવૃત્તિ એને શું કહેવાય? દહેલીજ આવૃત્તિ કહેવામાં આવે છે. ઓકે, ચાલો તો જે આપણે આપ્યું છે ને એની વાત કરીએ આપણે પહેલાં. થ્રેશોલ્ડ ઉર્જા E0 ઇઝ ઇક્વલ ટુ કાર્ય વિધેય W0 ઇઝ ઇક્વલ ટુ 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા કેટલા આવશે? 1.602 ગુણ્યા 10 કેટલી આવશે? 19 ઘાત. કેટલી આવશે? 19 ઘાત. કેમ કે ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં ફેરવવા પડશે. 3.0438 ગુણ્યા 10 - 19 જૂલ. ઓકે, ચાલો તો એ થ્રેશોલ્ડ ઉર્જા E0 ઇઝ ઇક્વલ ટુ થ્રેશોલ્ડ તરંગ લંબાઈ લેમ્બડા 0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? SC/E0. બસ કિંમતો મૂકીને સાદરૂપ આપવાનું છે. ચલો 6.626 10⁻⁻34 પ્લાન્ક અચળાંક 3.0 પ્રકાશની ગતિ E નું મૂલ્ય કેટલું છે? 3.0438 ગુણ્યા 10 - 19. ચાલો સાદુરૂપ આપીએ તો આપણને મળશે 6.53 ગુણ્યા 10 - 7 મીટર. તો આપણને મળશે 653 ગુણ્યા 10 - 9 મીટર, એટલે 653 શું મળશે? નેનોમીટર. આ પહેલો આન્સર આપણને મળી ગયો. હવે આપણે એમાં બીજો આન્સર મેળવવાનો છે. બી, દહેલીજ આવૃત્તિ. ચલો, દહેલીજ આવૃત્તિ ν0 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? C/λ0. ચલો, સીની કિંમત 3.0 ગુણ્યા 10 - 8 અને લેમ્બડા 0 કેટલું છે? 6.53 ગુણ્યા 10 કેટલી આવશે? -7. ચલો સાદરૂપ આપીએ તો 0.4594 ગુણ્યા 10 કેટલી થઈ જશે? 15 ઘાત. પોઈન્ટ કાપી નાખીએ એટલે 4.59 4 ગુણ્યા 10 કેટલી આવશે? 14 હર્ટ્ઝ. ઓકે, આપને બી મળી ગયું. હવે આપણે સી ગણીએ. ચલો, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે આપણે જાણીએ છીએ કે મૂળ ઉર્જામાંથી શું કરશું? દહેલીજ ઉર્જાને બાદ કરી દઈશું એટલે ગતિ ઉર્જા મળશે. ચલો તો એસ ન્યુની જગ્યાએ શું કહે? C/λ. અહીં માઇનસ શું આવશે? SC/λ0. હવે આમાં કિંમતો મૂકીએ આપણે તો શું છે? SC સામાન્ય નીકળશે. 1/છેદમાં શું આવશે? લેમ્બડા માઇનસ 1/છેદમાં શું આવશે? λ0. ઓકે, ચાલો હવે આપણે આમાં કિંમતો મૂકી દઈએ. આ છે 6.626 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10 કેટલી આવશે? 8. કાઉન્સમાં આપણે મૂકીએ તો 1/500 ગુણ્યા 10 - 9 માઇનસ 1/653 ગુણ્યા 10 - 9. ઓકે, ચાલો તો આપણે આન્સર મળશે 6.626 ગુણ્યા 10 - 34 ગુણ્યા 3 ગુણ્યા 10 કેટલી આવશે? 8. બરાબર. આમાંથી 10 - સામાન્ય કાઢેલી એટલે ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. 10 - 9. આનો આપણે તફાવત લઈશું એટલે જો 653 - 500 છેદમાં શું આવશે? 500 ગુણ્યા 653. ઓકે, અહીંયા જશે, અહીંયા જશે, આપણે લસા લીધો. ચાલો તો આપણે મળશે 6.626 ગુણ્યા 10 - 34 ગુણ્યા 3.0 ગુણ્યા 10 કેટલી આવશે? 8 છેદમાં 10 - 9 અને તફાવત કેટલો આવશે? 153 છેદમાં 500 ગુણ્યા 653. ઓકે, હવે એનું સાદુરૂપ આપી દઈએ તો કાઇનેટિક એનર્જી આપણે મળી જશે. કેટલી મળશે? 9.29 ગુણ્યા 10 - 20 શું થશે? જૂલ. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv².
હવે આપણે ચોથું પદ શોધવા જઈ રહ્યા છીએ, એનો વેગ. કાઇનેટિક એનર્જી આપને મળી ગઈ, તો હવે આપણે એનો વેગ શોધવા જઈએ તો કાઇનેટિક એનર્જી મળી 9.29 ગુણ્યા 10⁻20 ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 1.109 ગુણ્યા 10⁻31 અને શું આવશે? v². ઓકે, ચાલો હવે સાદરૂપ આપીએ તો v² ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 9.29 ગુણ્યા 10⁻20 છેદમાં 9.109 ગુણ્યા 10⁻ શું આવશે? 31. ઓકે, ચાલો સાદરૂપ આપીએ તો 2.039 ગુણ્યા 10 કેટલી આવશે? 11 અને સાદરૂપ આપીએ v² બરાબર આપણે કેટલા કરી દઈશું? 20.39, કેમ કે વર્ગમૂળ કાઢવું છે એટલે 39 ગુણ્યા 10 કેટલી થઈ જશે? 10. તો ચલો v ઇઝ ઇક્વલ ટુ √ 20.39 ગુણ્યા 10⁻10 તો આપને મળશે 4.516 ગુણ્યા 10 કેટલી આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો તો આ 52 નંબરનો પ્રશ્ન, 51 નંબરનો પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, ચલો હવે 52 નંબરનો પ્રશ્ન આપણે નેક્સ્ટ સેશનમાં જોઈએ છીએ.